વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકારને પીડિતાને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહેતી જોઈને તેમણે 48 કલાકનું અનશન રાજકમલ ચોકમાં કર્યું. ધાનાણીએ જણાવ્યું કે સરકાર સામે સવાલો ઉઠાવવા અને પીડિતાને ન્યાય અપાવવા માટે અમરેલીથી સુરત સુધીની લડત શરૂ કરી છે અને આંદોલન માટે પોલીસે અગાઉથી મંજૂરી માટે પત્ર પણ લખ્યો હતો, પરંતુ સરકાર દ્વારા આ લડત રોકવા પ્રયાસો કરવામાં આવ્યા છે. અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ રહી છે, તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ મામલામાં નાની માછલીઓને મારી મગરમચ્છોને છોડી દેવાયા હોવાનો ધાનાણીએ આક્ષેપ કર્યો હતો અને આ કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. પરેશ ધાનાણી દ્વારા અમરેલીના લેટરકાંડમાં યુવતી સાથે કરેલા વ્યવહારને લઈને રાજ્યભરમાં નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની મહિલાઓ અને ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પક્ષથી ઉપર આવીને આંદોલનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. માત્ર 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દઈને નાની માછલીઓનો ભોગ લઈ લીધો અને મગરમચ્છોને છોડી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે આંતરિક પોલિટિક્સમાં નિર્દોષ દીકરીની આબરૂને નીલામ કરતા નેતાઓ ખચકાતા નથી એવું મને લાગે છે. અમરેલી સમરાંગણ બન્યું છે. આવી રીતે આંતરિક સત્તાની આંતરિક લડાઈનો અખાડો ગુજરાત પણ બની શકે છે. આ સમગ્ર ષડયંત્રની તપાસ થવી જોઈએ. દીકરીનું સરઘસ કાઢવા માટે કોણે સૂચના આપી હતી? દીકરીના સરઘસ વખતે આજુબાજુ કયા અધિકારીઓ રોફ ઝાડી રહ્યા હતા? દીકરીને પગમાં પટ્ટાથી કોણે માર્યા? લેટર ઉપર કોના હસ્તાક્ષર છે તેની તપાસ કરાવવી જોઈએ. ખોટી ફરિયાદ કોણે કરાવી અને ફરિયાદ કરાયા બાદ આટલા ઝડપથી પગલાં લેવા માટે કોણે સૂચના આપી? આ તમામ બાબતોને ઊંડાણપૂર્વકની તપાસવા જરૂરી છે. મિત્રો, આપ સૌ સાક્ષી છો. ગુજરાતના એક નાના એવા ગામડાની નાના ખેડૂત પરિવારમાં ઉછરી અને જીવન જીવવા માટે સંઘર્ષ કરતી, નજીવા પગારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કચેરીમાં નોકરી કરતી એક નિર્દોષ દીકરી, જે પોલીસ અત્યાચારનો ભોગ બની કે બનાવવામાં આવી, એ બહેન પાયલની પીડા, એની વેદના એને વાચા આપવા, પીડિત પાયલને ન્યાય મળે, આ રાજની દીકરીઓની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનનું રક્ષણ થાય. પાયલ ગોટી તેમના વકીલ અને કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે. જેનીબેને જણાવ્યું હતું કે અમે શનિવારે ગાંધીનગર ખાતે ડીજીપીને રજૂઆત કરવા ગયા હતા, પણ ડીજીપી મળી શક્યા નહોતા. આજનો ટાઈમ લીધો હતો, જેથી અમે મળીને રજૂઆત કરી છે. હાલ જે પણ મુદ્દો ચાલી રહ્યો છે એના કાગળો જોવામાં આવશે. જે તપાસ થઈ છે અને એ તમામ મુદ્દાની ફરીથી તપાસ કરવામાં આવશે. સ્થળ તપાસ પણ કરવામાં આવશે.